અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં બે સગીરાઓ ઉપર થયેલા હિંસક હુમલાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે ઝડપી કાર્યવાહી કરી છે. પોલીસે આ કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ કરી ગુનામાં વપરાયેલી સિયાઝ કાર અને ક્રિકેટ બેટ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વરના ગાર્ડન સિટીની એફડીડીઆઈ કોલેજ તરફ જવાના માર્ગ પર 15 જુલાઈના રોજ બે સગીર બહેનો ટ્યુશનમાંથી એક્ટિવા પર જઈ રહી હતી. તે દરમિયાન અગાઉ થયેલી બોલાચાલીની આદત રાખી આરોપીઓએ સિયાઝ કાર આડી રાખી તેમનો રસ્તો રોક્યો હતો. ત્યારબાદ ગાળો આપી જાહેરમાં મારામારી કરી હતી. ફરિયાદ મુજબ હુમલા દરમિયાન ક્રિકેટ બેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેમજ બંને બહેનો જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં મામલો ચર્ચાનો વિષય બન્યો હતો. આ કેસની તપાસ દરમિયાન અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે ગુરુદેવ ઉર્ફ દેવ પ્રીતમસિંહ જેસલ અને તેમની પત્ની ભાવિનીબેન ગુરુદેવ જેસલની ધરપકડ કરી છે. પોલીસે ગુનામાં વપરાયેલી જીજે 16 CB 7821 નંબરની સિયાઝ કાર તેમજ ક્રિકેટ બેટ કબજે કર્યું છે. પોલીસના જણાવ્યા મુજબ આ કેસમાં જ્યોત્સનાબેન જેસલ અને કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળકી હજુ ફરાર છે, જેની શોધખોળ ચાલુ છે. આ સમગ્ર કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીજી લાંબરિયાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર MH વાઢેર તેમજ પોલીસ સ્ટાફના પ્રવીણભાઈ, ડાયાભાઈ, મણિભાઈ, મુરજીભાઈ, કિશોરભાઈ, નનુભાઈ, દેવરાજભાઈ, સરગામભાઈ, ઉદયસિંહ, નારાયણસિંહભાઈ અને આશિષભાઈ સુરેશભાઈએ સંયુક્ત રીતે કરી હતી. પોલીસે પકડેલા આરોપીઓ સામે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. दिनांक 15/7/2026 को अंकलेश्वर जीआईडीसी में આવતી એક સ્કૂલમાં પડતી બાળકીઓમાં 3 બાળકીઓ હતી, જેમાં દો બહેનો અને એક બીજી બાળકી. આ લોકોમાં આપસમાં કોઈ બાબતને લઈને બોલાચાલી થઈ હતી, જેની અદાવત રાખીને જે સિંગલ બાળકી હતી આના પેરેન્ટ્સો ગુરુદેવ ઉર્ફે દેવ અને ભાવિનીબેન વાઇફ ઓફ ગુરુદેવ અને આ બાળકી અને આની દાદી એ લોકોએ આગલા દિવસે 16/7માં એ લોકોને ક્યાં રાસ્તા પર રોકીને આ લોકોને આ જે બે બાળકીઓ હતી ટ્યુશન જાવતી હતી આને રોકીને આને માર્યો અને પછી આને ધમકીઓ પણ આપી. આ બાબતને લઈને આ જે બે બાળકીઓ હતી આના પિતા મુકેશસિંહ સેગર 16/7માં અમારે ત્યાં જીઆઈડીસી પોસ્ટેમાં કમ્પ્લેન કરવા માટે FIR માટે આવ્યા. અમારે FIR લીધી અને પછી ઇન્વેસ્ટિગેશન કરતા 18/7માં અમારે એ જાણવા મળેલ કે આ જે આખો ઘટનાક્રમ છે આમાં જે 16/7ની ઘટના થઈ હતી આમાં જે આરોપી છે ગુરુદેવ ઉર્ફે દેવ આ અને આની મધર, આની વાઈફ અને આની દીકરી મળીને એ જે બે બાળકીઓ ટ્યુશન જાવતી હતી આ લોકોને રોંગફુલી રિસ્ટ્રેન કરીને બેટ અને હાથથી બહુ માર્યો, જેથી એ બાળકીઓને ગંભીર ઇજાઓ પહોંચાડી. તો આ બાબતને અમારે કલમ ઉમેરો 18/7/2026ના રોજ કરવામાં આવ્યો અને તે પછી ગુરુદેવ ઉર્ફ દેવ અને આની વાઈફ ભાવિનીબેનને અમારે અટક કરવામાં આવ્યો 18/7/2026ના રોજ. અને જે કાયદાના સંઘર્ષમાં જે બાળકી છે આ નાની બાળકી છે, આની ઉંમર 18થી ઓછી છે. તો આને અમારે અત્યારે શું કરવો આની તજવીજ ચાલે છે. અને જે ચોથો આરોપી છે આ બાળકીની દાદી, જે પણ સિનિયર સિટીઝન છે, તો આના અરેસ્ટ કરવાના લીધે શું પ્રોસેસ છે આની પણ અત્યારે તજવીજ ચાલુમાં છે. ઝઘડાનું કારણ શું હતું? કેમ બાળકીઓ બધી કયા કારણોસર ઝઘડો થયો? ઝઘડાનો કારણ એ બાળકીઓ જે છે એ સાથ ભણતી હોય છે, તો કઈ નાની મોટી કઈ સ્કૂલમાં કોઈ બાબત થઈ હોય જેથી આ ઝઘડો થયો હતો. બીજો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, એમાં જાણવા મળ્યું છે કે ભાઈ આરોપીની દીકરીને પણ માર મારવામાં આવ્યો છે. એ બાબતે કઈ કાર્યવાહી થઈ છે? નહીં, એવો કોઈ વિડીયો અમારે પાસે અત્યાર સુધીમાં આવ્યો નથી અને કઈ પાછળનો કઈ આવશે તો અમે તપાસ કરીશું.